પરિવાર દ્વારા પંથકમાં વિક્ટરી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં દરેક સમાજના સર્વે સભ્યો હાજરે મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। દેવગઢ બારિયા તાલુકા પત્રકાર પરિવાર જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટની આતંકવાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેમાં 28 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। આતંકવાદીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા દેવગઢ બારિયા નગરના પત્રકાર પરિવાર દ્વારા પંથકમાં વિક્ટરી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી યોજવામાં આવી અને આતંકવાદીઓના હાથે શિકાર બનેલ નિર્દોષ નાગરિકોને ટાવર પાસે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના સર્વે સભ્યો હાજર રહી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા તેમજ આતંકવાદી કે જેઓ જઘન્ય કૃત્ય આચરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તે માટે આહવાન કરવામાં આવ્યું। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। આજરોજ દેવગઢ બારિયા નગરના પત્રકાર પરિવાર દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવગઢ બારિયા નગરના તમામ વેપારી અગ્રણીઓ, દરેક સમાજના લોકો ભેગા મળી સર્કલ બજારથી ટાવરે એક મૌન રેલી કાઢી અને જે કાશ્મીરનો બનાવ બન્યો છે તેના મૃતક પરિવારને અને મૃતક જે પણ લોકો છે તમામને હાર્દિક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો હતો। મીણબત્તીથી જેમને ભગવાનના તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને 2 મિનિટનું મૌન પાળી અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે પર્યટકો હતા એ પર્યટકો ઉપર જે આતંકીઓએ હુમલો કર્યો, એ આતંકીઓના હુમલાની અંદર 27 જેટલા પર્યટકો અને એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું। ત્યારે આજે 28 જે મૃતક છે તેમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પત્રકાર પરિવાર દ્વારા આજે અમે આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સર્કલથી વિક્ટરી સર્કલથી ટાવર સુધી મૌન રેલી યોજી હતી અને અહીંયા મૌન રેલી યોજ્યા પછી અહીંયા એમની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર દેવગઢ બારિયા નગરના તમામ જે સમાજ છે, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, દાઉદી વોરા સમાજ છે, એ તમામ લોકો અહીંયા અગ્રણીઓ એમના ઉપસ્થિત રહ્યા હતા। આ મૌન રેલીમાં એ લોકો જોડાયા હતા। ત્યારે આ જે બનાવ બનવા પામ્યો છે એ ખરેખર એટલો નિંદનીય છે કે તેને એના શબ્દ એવા કહેવાય નહીં કે એને ઉચ્ચારી નથી શકાતું કે એને કઈ રીતના વખોડાઈ કે એ જે બનાવ બનવાથી કોકનો પુત્ર, કોકનો બાપ, કોકનો પિતા, કોકના જે વાલ હોય દીકરો હતો એવા કેટલાકના ઘર ઉજળી ગયા છે। ત્યારે જે ખરેખર આ સરકાર દ્વારા અને જે ત્યાંની જે મિલિટરી ફોર્સ છે એમના દ્વારા હું એટલું જ કહેવા માગું છું કે સત્ય ખરેખર એ લોકો જે ગુનેગારો છે એમને ઘરમાં ઘૂસીને કાઢી લાવવા જોઈએ અને એમના પર જે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે પણ જે એની પડદા પાછળ જે પણ જે કામ કરતા હોય એ લોકોને ખુલ્લા પાડવા જોઈએ।